મારું નામ બીના છે. મારી ઉંમર 68 વર્ષ. જિંદગીના આ પડાવ પર મેં વિચાર્યું હતું કે અત્યાર સુધી જેટલી પણ મુશ્કેલીઓ, જેટલી પણ કડવાશ જોવાની હતી તે બધું જોઈ લીધું છે. પતિ હરીશને કેન્સરથી ગુમાવ્યા પછી લાગ્યું કે આનાથી મોટું દુઃખ હવે શું હશે, પણ હું ખોટી હતી. હરીશની ચિતાની રાખ હજી પણ ઠંડી નહોતી થઈ. ઘરમાં હજી પણ ફૂલોની કરમાયેલી માળાઓ હતી. ગલગોટા અને સફેદ કમળની ખુશ્બુ મારી કાળી સુતરાઉ સાડીમાં ચોટેલી હતી. દરેક વખતે જ્યારે હું રસોડામાંથી બહાર નીકળતી, તે ફૂલોની સુગંધ મારું દિલ વધુ ભારે કરી દેતી. એ સમયે મારી વહુ કામિની રસોડામાં આવી. તેના હાથની આંગળીઓ ખૂબ જ સલીકાથી સજાવેલી હતી. નખ લાલ રંગના હતા અને તે મોંઘી ક્રીમની સુગંધ ફેલાવી રહી હતી. તેણે રસોડાની માર્બલની સ્લેબ પર તેની આંગળીઓ વગાડી. એ જ માર્બલ હતું જેના માટે હરીશે 3 વર્ષ સુધી પૈસા બચાવ્યા હતા. તેનો અવાજ એટલો જ ઠંડો હતો જેટલી શિયાળાની રાત હોય. માજી, હવે આ ઘર તમારા માટે વધારે મોટું છે. તમે બોજ બની ગયા છો. તમારે અહીંથી જવું પડશે. મારા હાથ ધ્રુજી ગયા. મેં પાસે પડેલી સ્ટીલની વાદળી વાટકીમાં ચા મૂકી દીધી. વાટકીનો રણકાર માર્બલ પર પડઘાયો. શું કહ્યું તે? મેં ધીમા સ્વરે પૂછ્યું. કામિનીએ તેના સોનેરી વાળ પાછળ કર્યા. હળવું સ્મિત આપ્યું, પણ તેની આંખોમાં પોતાપણાનો ભાવ નહોતો. હું અને તરુણ વિચારી ચૂક્યા છીએ. હવે તમારે કોઈ વૃદ્ધાશ્રમમાં રહેવું જોઈએ. ત્યાં તમારા જેવા લોકો હશે. સંભાળ પણ સારી થશે. આ ઘરની સીડીઓ હવે તમારાથી ચડાશે નહીં. તેના શબ્દો મારા દિલમાં તીરની જેમ વાગ્યા. આ એ જ ઘર હતું જ્યાં મેં હરીશ સાથે 30 વર્ષ વિતાવ્યા હતા. જ્યાં મારા દીકરા તરુણે તેના પહેલા પગલાં ભર્યા હતા. જ્યાં દરેક દિવાલ, દરેક બારી, દરેક ખૂણો અમારી યાદોથી ભરેલો હતો. હું કહેવા માંગતી હતી કે આ એ જ સીડીઓ છે જેના પર તરુણ બાળપણમાં પડ્યો હતો, રડ્યો હતો. આ એ જ સીડીઓ છે જેના પર હરીશે અમારી લગ્નની રાત્રે મને ઊંચકીને ચડાવ્યો હતો. આ એ જ સીડીઓ છે જેના પર મેં મારા દીકરાના દરેક જન્મદિવસ પર દીવા ગોઠવ્યા હતા. પણ તે ક્ષણે મારા હોઠ પરથી માત્ર આટલું જ નીકળ્યું, તરુણ ક્યાં છે? કામિનીએ આંખો ફેરવી લીધી. ઓફિસમાં છે. તેને બધું ખબર છે. તેણે કહ્યું કે તમે સમજી જશો. અમે વિચાર્યું કે જેટલી જલ્દી થાય તેટલું સારું છે. મેં તો 1-2 આશ્રમ પણ જોઈ લીધા છે. એક તો ખૂબ સારો છે. મંગળવારે ત્યાં બિંગો રમે છે. મેં તેની તરફ જોયું. તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. આ મારું ઘર છે, મેં ગણગણીને કહ્યું. તમારું ઘર? હવે નથી. સમય બદલાઈ ગયો છે સાસુમાં. એટલું કહીને તે બહાર નીકળી ગઈ. તેના સેન્ડલનો અવાજ આખા ઘરમાં ગૂંજ્યો. દરવાજો જોરથી બંધ થયો અને તેની પાછળ તેની ગાડીનો અવાજ આવ્યો. હું એકલી ઊભી રહી ગઈ. મારી નજર ઘડિયાળ તરફ ગઈ. તે જૂની દાદાજીવાળી ઘડિયાળ જે દર રવિવારે હરીશ સાવી આપીને ચડાવતો હતો. ઘડિયાળે તે ક્ષણે 3 વાગ્યા. તેનો ભારે અવાજ આખા ઘરમાં ફેલાયો, જાણે કોઈ ચેતવણી હોય. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં પાસે પડેલી ઠંડી છા ઉઠાવી. વાટકી પર હળવો પડ જામી ગયો હતો, જેમ તળાવ પર બરફ જામી જાય. એ સમયે ફોનની ઘંટડી વાગી. તે જ સતત 3 વાર. મેં રિસીવર ઉપાડ્યું. શું હું બીના દેવી સાથે વાત કરી રહી છું? અવાજ ખૂબ ઔપચારિક અને સ્પષ્ટ હતો. હા, બોલી રહી છું. હું જાનવી મહેરા, ફર્સ્ટ નેશનલ બેંકમાંથી બોલું છું. તમારા ઘરની માલિકીના કાગળોમાં કંઈક ગડબડ મળે છે. અમારે તમારી સાથે તરત મળવું પડશે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ગડબડ? કેવી ગડબડ? આ વિશે અમે રૂબરૂમાં ચર્ચા કરવા માંગીએ છીએ. શું તમે આવતીકાલે સવારે 10 વાગ્યે બેંક આવી શકો છો? મેં ચારે તરફ નજર ફેરવી. દરેક જગ્યાએ હરીશની યાદો હતી. રસોડાની દિવાલ પર લાગેલી સ્ટાઇલ જે તેણે પોતે લગાવી હતી, બારી પર નાનો તુલસીનો છોડ, ફ્રીજ પર લાગેલી પારિવારિક તસવીરો. ગળામાં કંઈક ફસાઈ ગયું.
પણ મેં હિંમત કરીને કહ્યું, હા, હું આવીશ. ફોન મૂકીને મેં બારીના કાચમાં મારી પરછાઈ જોઈ. સામે જે સ્ત્રી ઊભી હતી તે મને ઓળખમાં નહોતી આવતી. તેની આંખોમાં ગુસ્સા કરતા વધુ ભૂખ જેવી એક નવી ચમક હતી. બહાર આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા. હવામાં માટીની ગંધ હતી. લાગતું હતું કે જાણે તોફાન આવવાનું છે. સવારનો સૂરજ ઝાંખો હતો. રાતભર વરસાદ પડ્યો હતો અને જમીન પર બધે જ ભીની માટીની સુગંધ ફેલાયેલી હતી. મેં હરીશનો જૂનો શાલ મારા ખભા પર ઓઢ્યો. એ શાલ મેં પહેલીવાર 25 વર્ષ પહેલા તેના માટે ખરીદી હતી. હવે તે નહોતો, પણ તેની સુગંધ હજી પણ તેમાં વસેલી હતી. રસોડામાં જઈને મેં મારા માટે ચા બનાવી. વાટકી એ જ વાદળી સ્ટીલવાળી હતી, એ જ જેને હરીશ દર સવારે મારી સામે મૂકતો હતો. આજે તે વાટકી ઠંડી નહોતી, તેમાંથી વરાળ નીકળી રહી હતી, પણ મારા દિલમાં હજી પણ ઠંડક જ હતી. તરુણ હજી સુધી ઘરે નહોતો આવ્યો. ગઈ રાત્રે તે કામિની સાથે ક્યાંક ચાલ્યો ગયો હતો. દરવાજો મેં પોતે જ બંધ કર્યો હતો. ઘરની શાંતિ કાનમાં ખૂંચી રહી હતી. મેં હરીશની જૂની ફિટકાર કાઢી. ઘણા વર્ષોથી એ જ ચલાવી રહી છું. સીટ પર બેસતા જ લાગ્યું જાણે તે મારી સાથે જ છે. ગાડી સ્ટાર્ટ થઈ તો મનમાં એક અજબ હિંમત આવી. જાણે આ ગાડી પણ કહી રહી હોય, બીના, તું એકલી નથી. રસ્તાઓ ભીના હતા. લોકો પોતપોતાના કામ પર જઈ રહ્યા હતા, પણ મારી આંખો સામે માત્ર એક જ તસવીર ફરી રહી હતી, કામિનીનો ચહેરો. જ્યારે તેણે કહ્યું હતું, આ ઘર હવે તમારું નથી. મારા હાથ સ્ટીરિંગ પર વધુ મજબૂતીથી કસાયા. બેંક પહોંચી તો ત્યાં ગાર્ડે સલામ કર્યો. મેં માથું હલાવીને જવાબ આપ્યો. અંદર પગ મૂકતા જ ઠંડી હવાનો ઝોકો લાગ્યો. એસીની ઠંડક અને ભીના કપડાની ભેજને કારણે મારા શરીરમાં સિંહરણ પેદા થઈ ગઈ. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ પૂછ્યું, જી મેડમ, કોને મળવાનું છે? જાનવી મહેરાને. તેમણે મને બોલાવી છે. તેણે ફોન કરીને વાત કરી અને પછી સ્મિત કરીને બોલી, જી, ઉપર ફર્સ્ટ ફ્લોર પર તેમનું કેબિન છે, તમે જઈ શકો છો. ખંડ નાનો પણ સ્વચ્છ હતો. લાકડાનું ટેબલ, ફાઇલોનો ઢગલો અને બારીમાંથી આવતી આછી ધૂપ. ત્યાં બેઠી હતી જાનવી મહેરા, લગભગ 55-60 વર્ષની સ્ત્રી. વાળ ચાંદી જેવા સરસ રીતે બાંધેલા. ચશ્મા પાછળથી તેની આંખો સીધી મારી આંખોમાં ડોક્યું કરી રહી હતી. નમસ્તે બીનાજી. તેણે ઊભા થઈને હાથ જોડ્યા. નમસ્તે, મેં ધીમા સ્વરે કહ્યું અને ખુરશી પર બેસી ગઈ. તેણે ફાઇલ ખોલી અને ઊંડો શ્વાસ લીધો. હું સીધી મુદ્દા પર આવીશ. ગઈકાલે તમારી વહુ કામિની અમારી પાસે આવી હતી. તેણે દાવો કર્યો કે તે તમારા ઘરની નવી માલિક છે. મારા દિલના ધબકારા વધી ગયા. શું? મારા મોંમાંથી અજાણતા નીકળી ગયું. જી, તેણે કહ્યું કે તેની પાસે કાગળો છે. તેણે અમને કેટલાક દસ્તાવેજો બતાવ્યા, પણ જ્યારે અમે તેમને ધ્યાનથી જોયા ત્યારે અમને ગડબડ મળી. જાનવીએ ધીમેથી એક ફાઇલ મારી સામે મૂકી. તેમાં કાગળોની નકલો હતી. પહેલી નજરે બધું બરાબર લાગતું હતું. નામ, સરનામું બધું લખેલું. પણ જ્યારે તેણે આંગળી મૂકીને સમજાવ્યું ત્યારે મારા હોશ ઉડી ગયા. જુઓ, આજે નોટરીની મોહર છે. તે કંપની 2019માં બંધ થઈ ચૂકી છે અને આ તારીખ જે લખી છે તે અમારા રેકોર્ડ સાથે મળતી નથી. મેં કાગળોને ધ્યાનથી જોયા. તેના પર મારા પતિ હરીશના નામની સહી હતી, પણ સ્પષ્ટ હતું કે તે તેમની હસ્તાક્ષર નહોતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. એટલે કે આ બધું જૂઠ છે? જાનવીએ ગંભીર સ્વરે કહ્યું. જી, સીધી ભાષામાં કહું તો આ દસ્તાવેજ નકલી છે. તમારી વહુ બેંકને છેતરવા આવી હતી. મેં ધ્રુજતા હાથે પૂછ્યું, તો સાચું શું છે? આ ઘર કોના નામે છે? જાનવીએ બીજી ફાઇલ ખોલી. તેમાં જાડા કાગળો હતા, જૂના પણ સ્પષ્ટ. બીનાજી, અમારા રેકોર્ડ મુજબ આ ઘર 1957થી તમારા નામે છે. તમારા પતિએ ઘણું વહેલું તમને માલિક બનાવી દીધા હતા. મારી શ્વાસ અટકી ગઈ. શું મારા નામે? હા, 37 વર્ષથી. તમારા પતિએ તમને સુરક્ષા આપવા માટે આ પગલું ભર્યું હતું, જેથી જો તેમની સાથે કંઈ થઈ જાય તો તમને કોઈ તકલીફ ન પડે.
મારા કાનમાં જાણે ઘોંઘાટ ગુંજવા લાગ્યો. હરીશે મને કહ્યા વિના આ બધું કરી દીધું. આટલા વર્ષો સુધી મેં વિચાર્યું બધું તેના નામે છે અને હવે ખબર પડે કે ઘર મારું છે. જાનવી ધીમેથી બોલી, બીનાજી, સાચું આ જ છે. આ ઘર તમારું છે. કોઈ બીજો દાવો કરી શકે નહીં. મેં તે દસ્તાવેજને સ્પર્શ કર્યો. તેના પર મારી જૂની હસ્તાક્ષર હતી. બીના હોલે 1970. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને મારી પોતાની હસ્તાક્ષર અજાણી લાગી. તે ક્ષણે મને લાગ્યું જાણે જમીન મારા નીચેથી ખસી રહી હોય અને સાથે કોઈ મને મજબૂતીથી પકડી પણ રહ્યું હોય. કામિનીની તે સ્મિત યાદ આવી જ્યારે તેણે કહ્યું હતું, તમારું ઘર હવે નથી. હવે સમજાયું કે સાચું શું છે. હરીશ, તે મને જણાવ્યું કેમ નહીં? કદાચ તેણે વિચાર્યું હશે કે હું બિનજરૂર ચિંતા કરીશ, અથવા કદાચ તેણે વિચાર્યું કે જો હું જાણી ગઈ તો લોકો મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. પણ તેણે એક વાત જરૂર સાબિત કરી દીધી, હું એકલી નહોતી. તેણે મને ચૂપચાપ મજબૂત બનાવી દીધી હતી. જાનવીએ મારી તરફ જોતા કહ્યું, બીનાજી, આ તો સ્પષ્ટ મામલો છે. તમારી વહુએ છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો. જો તે ફરીથી આવું કરે તો સીધા પોલીસને બોલાવજો. આ વૃદ્ધ શોષણ હેઠળ આવે છે. મારા દિલમાં આગ જેવું લાગ્યું. કામિની, તે વિચાર્યું કે હું ચૂપ રહીશ? મેં ધ્રુજતા સ્વરે પૂછ્યું, જાનવીજી, તમે કહી રહ્યા છો કે ઘર મારું છે, પણ કાલે તે ફરી આવશે, તે અને તરુણ બંને, ત્યારે શું થશે? જાનવીએ મારી આંખોમાં જોતા કહ્યું, ત્યારે તમારી પાસે પુરાવા હશે, અસલી કાગળો અને હિંમત પણ. મેં ઊંડો શ્વાસ લીધો. બારીની બહાર ફરી આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. જાણે પ્રકૃતિ પણ કહી રહી હોય, તોફાન હજી બાકી છે. હું બેંકમાંથી બહાર નીકળી તો વરસાદ ફરી શરૂ થઈ ચૂક્યો હતો. આકાશ સંપૂર્ણપણે કાળું થઈ ગયું હતું અને હવામાં અજીબ ગૂંગળામણ હતી. હાથમાં તે ફાઇલ હતી જેમાં મારું નામનું સત્ય નોંધાયેલું હતું. એ જ સત્ય જે મારા પતિએ મને કહ્યા વિના 3 દાયકા પહેલા લખી દીધું હતું. ગાડીની સીટ પર બેસતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ તે આંસુ નબળાઈના નહોતા, તેમાં ગુસ્સો હતો અને એક નવી તાકાત પણ. ઘરે પાછા ફરતી વખતે બારીના કાચ પર પડતા વરસાદના ટીપા મને સતત યાદ કરાવી રહ્યા હતા કે હવે મારી જિંદગી બદલાવાની છે. જે ઘરને હું સમજી રહી હતી કે મારી પાસેથી ચીનવાઈ જશે, તે તો મારું જ હતું. દરેક દિવાલ, દરેક ઈંટ, દરેક સ્મૃતિ, બધું જ. જ્યારે ગાડી આંગણામાં પહોંચી તો જોયું કે દરવાજો અડધો ખુલ્લો હતો. મારું દિલ જોરથી ધડક્યું. કદાચ તે બંને પાછા ફર્યા હતા. અંદર પગ મૂકતા જ હોલમાં કામિનીનો ઊંચો અવાજ ગુંજી રહ્યો હતો. મેં કહી દીધું છે કે સાસુમા સાથે સીધી વાત કરવી પડશે. જો આજે નિર્ણય નહીં થયો તો બધું મુશ્કેલ થઈ જશે. તેની સામે તરુણ ઊભો હતો, ભીનો, ચહેરો થાકેલો અને આંખો નીચે ઝૂકેલી. મેં દરવાજો બંધ કર્યો અને સીધી રૂમમાં ચાલી ગઈ. બંને મને જોઈને સ્તબ્ધ થઈ ગયા. કામિનીના હોઠ પર એ જ નકલી સ્મિત હતું, પણ તેની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી. તેણે હસતા કહ્યું, અરે માજી, તમે આવી ગયા? બેંકનું કામ કેવું રહ્યું? તેમણે તો તમને સમજાવી જ દીધું હશે કે હવે તમારે આરામ કરવો જોઈએ અને આ ઘર અમારા માટે છોડી દેવું જોઈએ. મેં ફાઇલ ટેબલ પર મૂકી અને તેની તરફ આંખ પલકાર્યા વિના જોયું. બેંકે મને ઘણું કંઈ જણાવ્યું કામિની. તેમણે જણાવ્યું કે આ ઘર કોનું છે. જાણો છો કોનું છે? મારો અવાજ એવો હતો જેમાં એવો ઠહેરાવ હતો જે ખુદ મને પણ અજાણ્યો લાગ્યો. તરુણે ધીમેથી કહ્યું, શું મતલબમાં? પપ્પાના નામે જ છે ને? મેં ફાઇલ ખોલી અને અસલી દસ્તાવેજો ટેબલ પર મૂકી દીધા. જૂના પીળા પડી ગયેલા કાગળો જેના પર મારે પોતાની હસ્તાક્ષર હતી. આ ઘર 1970 થી મારા નામે છે. તમારા પિતાએ આ બધું આટલા વર્ષો પહેલા જ નક્કી કરી દીધું હતું. તમે બંને જે પણ વિચારી રહ્યા હતા બધું જૂઠું નીકળ્યું. કામિનીનો ચહેરો એક પળમાં પીળો પડી ગયો. તેણે દસ્તાવેજો ઉંચકીને જોવાનો પ્રયત્ન કર્યો, પણ મારા હાથથી તે વધુ મજબૂતીથી દબાઈ ગયા.
આ કાગળોને અડશો નહીં. તે વાસ્તવિકતા તમારા જૂઠ કરતાં ઘણી વધુ ભારે છે. તરુણ સ્તબ્ધ ઊભો રહ્યો. તેની આંખોમાં ગૂંચવણ અને અપરાધભાવ સ્પષ્ટ હતો. પણ પપ્પાએ ક્યારેય જણાવ્યું નહીં. તેમણે હંમેશા કહ્યું કે ઘર પછીથી મારા ભાગમાં આવશે. તેમણે જણાવ્યું નહીં કારણ કે તેઓ જાણતા હતા કે ક્યારેક આવો દિવસ આવશે જ્યારે કોઈ તમને ભટકાવી દેશે. તેમણે મને ચૂપચાપ મજબૂત બનાવી દીધી હતી. કામિનીએ અચાનક જોરથી કહ્યું, આ બધું જૂઠ છે. આ બધા કાગળો નકલી છે. અસલી તો મારી પાસે છે. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તે પોતાના જૂઠ પર ટકી રહેવા માંગતી હતી. મેં તેની આંખોમાં સીધું જોયું અને કહ્યું, બેંકના અધિકારીઓએ ગઈકાલે તમે લાવેલા કાગળો જોયા હતા. તેમણે કહ્યું કે તે ફરજી છે. ખોટી મોહર, ખોટી તારીખો, બધું નકલી. તમને લાગે છે કે હું હવે ચૂપ બેસી રહીશ? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર દાદાજી વાળી ઘડિયાળનો ટીક ટીક અવાજ ગુંજી રહ્યો હતો. તેનો દરેક અવાજ જાણે મને વધુ મજબૂત બનાવી રહ્યો હતો. કામિની ધીમેથી પાછળ હટી અને તરુણ તરફ જોઈ. કંઈક બોલ તરુણ, કહે ને કે આ બધું બકવાસ છે. તરુણે તેની તરફ જોયું, પછી મારી તરફ. તેના હોઠ ધ્રુજા, પણ અવાજ ન નીકળ્યો. આખરે તેણે ધીમા સ્વરે કહ્યું, માં, શું આ સાચું છે? ઘર તમારા નામે છે? મેં તેની આંખોમાં જોતા કહ્યું, હા બેટા, આ જ સત્ય છે અને સત્ય આ જ રહેશે. હવે આ તારા પર છે કે તું માનો સાથ આપે છે કે પોતાની પત્નીના જૂઠનો. એટલું કહેતા જ બહાર જોરદાર વીજળી કડાકી. બારીમાંથી આવતી ચમકે રૂમને એક ક્ષણ માટે સંપૂર્ણ પ્રકાશિત કરી દીધો. કામિનીના ચહેરા પરથી નકલી આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો હતો. મારા અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. હું હવે એ સ્ત્રી નહોતી જે ચૂપચાપ મહેણા સાંભળતી અને માથું ઝુકાવતી હતી. હું બીના હતી, એ ઘરની માલિક, એ પરિવારનો આધાર સ્તંભ, અને હવે મારી ઇજ્જતની રખેવાળ. પણ આ તો માત્ર શરૂઆત હતી. અસલી તોફાન હજી બાકી હતું. દરવાજા પર અચાનક ધડાકાભેર ટકોરા થયા. ટકોરો એટલો જોરદાર હતો કે આખા ઘરમાં ગુંજી ગયો. મેં દરવાજા તરફ જોયું અને ઊંડો શ્વાસ લીધો. દિલ કહી રહ્યું હતું કે આ કોઈ સામાન્ય ટકોરો નથી. કદાચ હવે બધું બદલવાનું હતું. દરવાજાના ટકોરા એટલા જોરદાર હતા કે જાણે કોઈએ મારા દિલના ધબકારા સ્તંભાવી દીધા હોય. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કામિનીની આંખોમાં ડરની હળવી ઝલક દેખાઈ અને તરુણનો શ્વાસ તેજ થઈ ગયો. મેં ધીમે ધીમે પગલાં ભર્યા અને દરવાજો ખોલ્યો. સામે વરસાદથી પલળેલા યુનિફોર્મમાં બે પોલીસ અધિકારીઓ ઊભા હતા. એક મહિલા અધિકારી, ઉંમર લગભગ 55 વર્ષ, ચહેરા પર કઠોરતા સાથે અનુભવની ઊંડી રેખાઓ. તેમની સાથે એક યુવાન પુરુષ અધિકારી હતો. આંખોમાં સહાનુભૂતિ, પણ ચહેરા પર કર્તવ્યનો ભાવ. મહિલા અધિકારીએ પોતાનો પરિચય આપ્યો. હું ડિટેક્ટિવ સરિતા ચૌધરી અને આ કોન્સ્ટેબલ રાકેશ છે. અમને બેંકમાંથી રિપોર્ટ મળ્યો છે કે તમારા ઘર સાથે જોડાયેલા કાગળોમાં છેતરપિંડી થઈ છે. શું અમે અંદર આવી શકીએ? મેં દરવાજો વધુ ખોલી દીધો. આવો. બંને અંદર આવ્યા. તેમના બૂટમાંથી ટપકતું વરસાદનું પાણી ફર્શ પર પડી રહ્યું હતું. હોલમાં પહોંચતા જ તેમની નજર ટેબલ પરની ફાઇલ અને દસ્તાવેજો પર પડી. દાદાજી વાળી ઘડિયાળની ટીક ટીક તે સમયે વધુ ગુંજી રહી હતી, જાણે સૌના ધબકારા માપી રહી હોય. ડિટેક્ટિવ સરિતાએ મારી તરફ જોયું. બીના દેવી, તમે જણાવો કે ગઈકાલે બેંકમાં શું થયું? મેં ઊંડો શ્વાસ લીધો અને વિગતવાર બધું જણાવ્યું. કેવી રીતે કામિની બેંક ગઈ, કેવી રીતે તેણે ખોટા કાગળો બતાવ્યા અને કેવી રીતે બેંક અધિકારીઓએ તેની ચાલ પકડી લીધી. મારા અવાજમાં કંપન તો હતું, પણ શબ્દોમાં સત્યની તાકાત પણ હતી. સરિતાએ દસ્તાવેજો ઊંચક્યા અને ધ્યાનથી જોયા. પછી કામિની તરફ ફરી. તમે જ છો ને? કામિની હોલે. કામિનીનો ગળો સુકાઈ ગયો હતો. તેણે ધીમેથી કહ્યું, હા. તો જણાવો, આ ફરજી દસ્તાવેજો તમારી પાસે ક્યાંથી આવ્યા અને તમે તે બેંકમાં કેમ લઈ ગયા? કામિનીએ ગભરાઈને કહ્યું, ના, આ બધું ગેરસમજ છે. મને લાગ્યું કાગળો અસલી છે. મારે તો બસ મદદ કરવાની હતી. પણ સરિતાની તીક્ષ્ણ નજર
તેના જૂઠને ભેદી રહી હતી. મદદ કરવાનો મતલબ છેતરપિંડી નથી હોતો મેડમ. નકલી મહોર અને ખોટી તારીખો સ્પષ્ટ દેખાઈ રહી છે. આ મામલો સીધો છેતરપિંડી અને વૃદ્ધ શોષણના દાયરામાં આવે છે. તરુણ અચાનક વચ્ચે બોલ્યો, ના, હું નહોતો જાણતો કે કાગળો નકલી છે. મને લાગ્યું કામિની સાચું કહી રહી છે. હું તો બસ એ જ ઈચ્છતો હતો કે માં આરામથી રહે. તેનો અવાજ તૂટેલો હતો. મેં તેની તરફ જોયું. મારા અંદર માતાનું હૃદય અને ઘાયલ આત્મા બંને એકસાથે બોલ્યા, તરુણ, આરામનો મતલબ માને ઘરથી કાઢવાનો નથી હોતો. તે તારી જ માતાને બોજ સમજી લીધો. રૂમમાં તણાવ એટલો ઘેરો થઈ ગયો કે જાણે શ્વાસ લેવો મુશ્કેલ હોય. સરિતાએ પેનથી નોટ્સ બનાવતા કહ્યું, જુઓ, અમારે રિપોર્ટ નોંધવો પડશે. બેંક તરફથી પહેલે જ જાણ આવી છે. કામિનીજી, તમારે અમારી સાથે પૂછપરછ માટે આવવું પડશે. કામિનીનો ચહેરો ઉતરી ગયો. તેણે તરુણ તરફ જોયું. આંખોમાં વિનંતી હતી, કંઈક બોલ તરુણ, રોકી લે તેમને. તરુણ હલી ગયો. તેના ચહેરા પર અપરાધ ભાવ અને પ્રેમ બંને એક સાથે દેખાઈ રહ્યા હતા, પણ તેના હોઠ પરથી કોઈ શબ્દ ન નીકળ્યો. મેં તે ક્ષણે ઊંડી શાંતિ અનુભવી, જાણે વર્ષોથી દબાયેલો દુઃખ હવે બહાર નીકળી રહ્યો હોય. મેં સીધી નજરથી સરિતાની તરફ જોયું. ઓફિસર, હું પૂરો સહયોગ કરીશ. મારી માત્ર આ જ માંગ છે કે જે સજા બને તે જ આપવામાં આવે. સરિતાએ માથું હલાવ્યું અને કોન્સ્ટેબલ રાકેશે કામિનીને ઊભા કર્યા. કામિની રડી પડી. તમને બધાને છેતરા છે આ સ્ત્રીએ. હું તો બસ. પણ તેનો અવાજ દરવાજા બહારના વરસાદમાં ડૂબી ગયો. જેવી પોલીસ તેને લઈને બહાર જવા લાગી, તરુણ અચાનક મારા પગ પાસે આવીને બેસી ગયો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માં, મને માફ કરી દે. હું સમજી ન શક્યો. હું તારો દીકરો છું, પણ મેં તને ઠેસ પહોંચાડી. કૃપા કરીને મને છોડી દે ને. મેં તેના માથા પર હાથ મૂક્યો. મારું દિલ તૂટી ચૂક્યું હતું, પણ માતાનું દિલ હજી પણ જીવંત હતું. તરુણ, હું તને છોડીશ નહીં, પણ યાદ રાખજે, વિશ્વાસ તૂટ્યા પછી તેને જોડવામાં ઘણો સમય લાગે છે. અને આ ઘર મારું છે. તેને કોઈ મારી પાસેથી છીનવી શકે નહીં. દરવાજા બહાર પોલીસની ગાડીનો સાયરન વાગ્યો અને પછી ધીમે ધીમે દૂર જતો રહ્યો. હોલમાં માત્ર ઘડિયાળની ટીક-ટીક અને તરુણની ડુસકા જઈ ગઈ. તે ક્ષણે મને લાગ્યું કે હરીશનો આત્મા પાસે ઊભો છે અને કહી રહ્યો છે, બીના, તું એકલી નથી, તું મજબૂત છે. પણ હું જાણતી હતી કે આ અંત નહોતો. આ તો માત્ર એક શરૂઆત હતી. કામિની જતી રહી હતી, પણ તેની પડછાયા હજી પણ અમારા ઘર પર મંડરાઈ રહી હતી અને મારે આગળ વધુ સખત નિર્ણયો લેવાના હતા. ઘરમાં પોલીસ ગયા પછી એક અજીબ શાંતિ છવાઈ ગઈ. દરવાજો બંધ થયો અને બહાર વરસાદ ધીમે ધીમે થંભી ગયો. બારીઓમાંથી આવતી ઠંડી હવા રૂમમાં ફેલાઈ ગઈ. કામિનીની ચીસો અને બહાના તે ગાડી સાથે દૂર જઈ ચૂક્યા હતા, પણ તેના બોલાયેલા દરેક શબ્દ હવે પણ દિવાલોમાં ગુંજી રહ્યા હતા. તું એકલી મરી જઈશ, તારા માટે કોઈ નહીં હોય. હું ખુરશી પર બેઠી રહી. હાથમાં હજી પણ દસ્તાવેજો હતા, જેના પર મારું નામ સ્પષ્ટ લખેલું હતું, બીના હોલે. એ જ નામ જેને મેં ક્યારેય વધારે મહત્વ નહોતું આપ્યું. હું હંમેશા કોઈની દીકરી, કોઈની પત્ની, કોઈની માતા બનીને જીવતી રહી, પણ આજે મને અનુભવ થઈ રહ્યો હતો કે હું પોતે પણ કોઈ છું. તરુણ ચૂપચાપ ફર્શ પર બેઠો હતો. તેનું માથું ઝૂકેલું હતું અને ચહેરા પર અપરાધભાવનો પડછાયો હતો. તેના આંસુ મારું દિલ ચીરી રહ્યા હતા. હું જાણતી હતી કે તે પૂરેપૂરો દોષી નથી, પણ તેને આંખ આડા કાન કરીને પોતાની પત્ની પર વિશ્વાસ કર્યો અને માતાને બોજ સમજી લીધો. આ વાત દિલ પર ઊંડો ઘા આપી ગઈ હતી. મેં ધીમેથી કહ્યું, તરુણ. તેણે તરત માથું ઊંચક્યું. આંખો લાલ હતી. માં, હું ગુનેગાર છું. મને માફ કરી દે. હું વિચારી પણ નહોતો શકતો કે મેં તમારી સાથે આ બધું કરવાનો પ્રયત્ન કર્યો. હું કામિનીના જૂઠમાં ફસાઈ ગયો, પણ હું તમને ક્યારેય છોડવા નહોતો માંગતો. બસ મને સમજ જ નહોતી પડી. મેં તેના ચહેરા પર ધ્યાનથી જોયું. એ જ ચહેરો જેમાં મને ક્યારેક મારા પતિ હરીશની ઝલક દેખાતી હતી. એ જ આંખો જે બાળપણમાં મારી સામે ચમકી ઉઠતી, જ્યારે તે મને
માં કહીને ગળે લગાવતો, પણ હવે તેમાં થાક, પસ્તાવો અને શરમ હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તરુણ, માં અને દીકરાનો સંબંધ માત્ર લોહીનો નથી હોતો, તે વિશ્વાસનો પણ હોય છે. તે એ વિશ્વાસ તોડી નાખ્યો. તેની આંખોમાં આંસુ ટપકતા રહ્યા. હું ફરી કમાઈશ માં, તમને યકીન અપાવીશ, હું બદલાઈ જઈશ. તે ક્ષણે મારા દિલમાં એક સંઘર્ષ થયો. એક તરફ માતાનું દિલ તેને ગળે લગાવી માફ કરવા માંગતું હતું, બીજી તરફ આત્મસન્માન મને રોકી રહ્યું હતું. હરીશનો અવાજ જાણે કાનમાં ગુંજો, બીના, તું મજબૂત છે, તારી તાકાતને ઓછી ન આંક. હું ઉઠી અને હોલના ખૂણામાં રાખેલા જૂના ટેબલ તરફ વધી. એ જ ટેબલ જેના પર હરીશ વર્ષો સુધી બેસીને કાગળો જોતા હતા. તે મને ક્યારેક બેસવા દેતા નહીં, હંમેશા કહેતા, આ બધું હું જોઈ લઈશ, તું બસ ઘરની ચિંતા કર. આજે પહેલી વાર મેં તેની દરાજ ખોલી. ઉપર કેટલાક બિલ અને રસીદો હતી. નીચેની દરાજમાં જૂની નોટબુક અને થોડાક ફોટા રાખેલા હતા, પણ સૌથી નીચે એક નાની બંધ દરાજ હતી જેમાં ચાવીનું તાળું લાગેલું હતું. મેં આસપાસ જોયું અને અચાનક હરીશનો એક જૂનો ફોટો ઊંચક્યો. પાછળથી હળવો અવાજ આવ્યો, ઝંઝનાહટ જેવો. ફોટાની પાછળ એક નાની છાવી ચોટેલી હતી. મારા હાથ ધ્રુજી ગયા. એ જ છાવી તાળામાં લગાવી અને ધીમેથી ફેરવી. દરાજ ખોલતા જ એક જૂનો લિફાફો સામે આવ્યો. તેના પર મારા નામ લખેલું હતું. મારી બીના માટે. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. આંખો ઝાંખી થઈ ગઈ. મેં લિફાફો ખોલ્યો. અંદર ઘણા પાના હતા. હરીશની હસ્તાક્ષરમાં મેં પહેલું પાનું ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. મારી બીના, જો તું આ ખત વાંચી રહી છે તો એનો મતલબ છે કે હું હવે તારી પાસે નથી, અને તે એ સત્ય જાણી લીધું છે જે મેં આટલા વર્ષો સુધી છુપાવી રાખ્યું હતું. આ ઘર, આપણું ઘર તારા નામે છે. 1987 થી જ જ્યારે તરુણનો જન્મ થયો ત્યારે જ મેં બધું બદલી નાખ્યું હતું. હું ઈચ્છતો હતો કે ગમે તે થાય, તારું માથું ક્યારેય ઝૂકે નહીં, તારી પાસે હંમેશા એક છત રહે. મેં તને ક્યારેય ન કહ્યું, કારણ કે મને ડર હતો કે ક્યાંક આ બોજ તને પરેશાન ન કરી દે, અને મને ડર હતો કે ક્યાંક કોઈ તારો ફાયદો ન ઉઠાવી લે. પણ હવે જ્યારે હું નથી, તારે બધું જાણવું પડશે. તું વિચારતી હોઈશ કે તું નબળી છે, પણ બીના, તું જેટલી મજબૂત છે એટલી તે ક્યારેય જાતને જાણી નથી. તું મારી તાકાત રહી છે. હવે તું તારી તાકાત પોતે જો ક્યારેય તરુણ કે કોઈ બીજું આ ઘર તારી પાસે છીનવવાનો પ્રયત્ન કરે તો આ ખત વાંચી લેજે અને યાદ કરજે કે હરીશે તને મજબૂત સમજીને આ જવાબદારી આપી હતી. તું એકલી નથી, તું આખી દુનિયાનો સામનો કરી શકે છે. હંમેશા તારો હરીશ. વાંચતા વાંચતા મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ આંસુમાં દુઃખ ઓછું અને ગર્વ વધુ હતો. હરીશે મને માત્ર ઘર નહોતું આપ્યું, તેણે મને તેના વિશ્વાસની સૌથી મોટી ભેટ આપી હતી. મેં ખત છાતી સરસો ચાંપી દીધો. તરુણ પાસે ઊભો બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ધ્રુજતા કહ્યું, માં, પપ્પાને પહેલાથી જ ખબર હતી કે આ બધું થશે, અને મેં જ તેમની સૌથી મોટી આશંકા સાચી કરી દીધી. હું મારી જ માતાને છેતરવા બેસી ગયો. હું બહુ નાનો થઈ ગયો. માં, મેં તેની તરફ જોયું. મારા દિલમાં દુઃખ હતું, પણ એ દુઃખમાં મમતા હજી પણ બાકી હતી. તરુણ, તું મારી સંતાન છે. મેં તને જન્મ આપ્યો છે. ભૂલ તારી છે, પણ જો સુધારવી હોય તો રસ્તો પણ તારા સામે છે. આ ઘર મારું છે, અને જ્યાં સુધી હું જીવંત છું ત્યાં સુધી કોઈ તેને અડકી પણ શકે નહીં. જો તું ખરેખર બદલાવા માંગે છે તો મારી સાથે ઊભો રહે. આ ઘરની રક્ષા કર, અને સૌથી જરૂરી, પોતાની માતાનું સન્માન કરવાનું શીખ. તેણે માથું ઝુકાવી લીધું અને ધીમેથી બોલ્યો, હું વચન આપું છું માં, હું બધું બદલી નાખીશ. તે રાત્રે મેં લાંબા સમય પછી ચેનનો શ્વાસ લીધો. રૂમમાં અંધારું હતું, પણ દિલમાં પ્રકાશ. મને લાગતું હતું કે હરીશ મારી પાસે બેઠો છે, મારો હાથ પકડીને કહી રહ્યો છે, બીના, તું એકલી નથી, તું મારી તાકાત છે. સવારે જ્યારે સૂરજ બારીમાંથી અંદર આવ્યો, ઘરનો દરેક ખૂણો નવો લાગ્યો. રસોડાની દિવાલો, સીડીઓ, હોલનો સોફો, બધું જાણે
મારા પોતાનાપણાથી ચમકી ઉઠ્યો. તરુણે આવીને ધીમેથી કહ્યું, માં, હું આજથી ઘડિયાળ ચડાવવાનું શરૂ કરીશ, જેમ પપ્પા કરતા હતા. મેં માથું હલાવ્યું. એ ઘડિયાળ હવે માત્ર સમય નહીં જણાવે, પણ મને દરરોજ યાદ કરાવશે કે હું કેટલી મજબૂત છું. થોડા દિવસો પછી મેં વકીલ સાથે મળીને બધા દસ્તાવેજો પાકા કરાવી લીધા, નવા તાળા નંખાવ્યા, સુરક્ષાનો ઇંતજામ કર્યો અને પછી પહેલીવાર મેં વિચાર્યું, હવે જિંદગી માત્ર બચાવવા માટે નહીં, જીવવા માટે છે. મેં પડોશની મહિલાઓ સાથે બાગકામનો સમૂહ જોઈન કર્યો અને ચિત્રકલાના વર્ગમાં નામ લખાવ્યું. સાંજે જ્યારે આંગણામાં બેસીને તુલસીને પાણી આપતી તો મનમાં શાંતિ ઉતરી આવતી. હરીશની વાતો કાનમાં ગૂંજતી. બીના, તું મજબૂત છે અને સાચું એ જ હતું. હું હવે કોઈની દીકરી, પત્ની કે માતા બનીને નહીં, પણ પોતાના નામથી જીવી રહી હતી. બીના હોલે, એ ઘરની માલિક, એ આત્મા જેને હવે કોઈનો ડર નહોતો. કામિની જેલમાં ગઈ. તેનો ચહેરો છેલ્લી વાર જ્યારે જોયો ત્યારે તેમાં ગુસ્સો અને હાર બંને હતા, પણ મારા માટે તે હવે ભૂતકાળનો હિસ્સો હતો. તરુણે ધીમે ધીમે પોતાનું વર્તન બદલાવવાનું શરૂ કર્યું. તેણે મારા માટે ચા બનાવી, ઘરની સફાઈમાં મદદ કરી અને સૌથી મોટી વાત, તેણે મારી સામે નજર મિલાવીને કહ્યું, માં, હું હવે તમને બોજ નહીં પણ મારી તાકાત માનું છું. તેની આંખોમાં સચ્ચાઈ જોઈ અને પહેલીવાર લાગ્યું કે કદાચ હું તેને ફરીથી મારો દીકરો કહી શકું. તે રાત્રે હું હરીશનો જૂનો શાલ ઓઢીને બારી પાસે બેઠી હતી. બહાર ચાંદની પથરાયેલી હતી. મારા હાથમાં તેનો લખેલો ખત હતો. મેં છેલ્લી પંક્તિઓ ફરીથી વાંચી. બીના, તું જેટલી મજબૂત છે એટલી તે ક્યારેય જાતને જાણી નથી. હું હસી પડી. દિલથી નીકળેલો એક ઊંડો શ્વાસ મારા આખા ઘરમાં ભરાઈ ગયો. હવે મને કોઈનાથી ડર નહોતો. હું એકલી નહોતી. મારી સાથે મારી યાદો હતી, મારા પતિનો વિશ્વાસ હતો અને સૌથી મોટો મારો પોતાનો આત્મસન્માન હતો. અને આ રીતે 68 વર્ષની ઉંમરમાં મેં પહેલીવાર જાણ્યું કે હું કોણ છું. હું બીના છું અને બીના હવે કોઈનો શિકાર નથી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.